હા હમણાં તો છે ને હદ કરી નાખી છે, આપણું જીવું હરામ કરી નાખ્યું. પાછો હમણાં કોઈ આવી છે ને, મને બહુ ડર લાગે છે. તું ગભરાઈશ નહીં, એ હમણાં જતો રહેશે, કઈ નહીં થાય. હે રમાપીર, હે રણુજાના રાજા, જિંદગી આખી મેં તારી તન મનથી પૂજા કરી છે. હે બાપા, તુજથી મારા ઘરની રક્ષા કરજો. લાગે છે ભૂત જતું રહ્યું. ઉભા રહો બા, હું બહાર જઈને જોઈ આવું છું. ના ચેતન, એવી ભૂલ ના કરતો. આપણે છે ને સવારે જ બાવણું ખોલશું. હા તમે કહો. હવે તમે શાંતિથી હોઈ જાઓ, સવારે જોઈ જાઓ. હા હાલો બા. હોઈ જાઓ આરામ. હે રામાપીર, રક્ષા કરજો. હે રામાપીર, આ ભૂતના ત્રાસથી અમે ઘર છોડીને જવાનો વિચાર કરીએ છીએ. હે રામાપીર, મારો દીકરો બીજા ગામ ઘર ગોતવા ગયો છે. મકાન મળી જાય એટલે અમે આ ઘર છોડીને ચાલ્યા જઈશું. હે રણુજાવાળા, અમે ગમે ત્યાં રહેવા જાય ને ત્યાં સદા અમારી હારે રહેજો. હે રામાપીર બાપા, તમે સાક્ષાત દર્શન દીધા. બેન, તારી તકલીફ જાણીને આજે હું તને મળવા આવ્યો છું. તારે આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. હે બાપા, પણ હું શું કરું? આ ખેમરા ભૂતે અમારું જીવાનું હરામ કરી નાખ્યું છે. ખબર નથી એ રોજ શું કામ અમારી ઘરે આવે છે. બેન, આ ખેમરાની સગાઈ તારા દીકરાની વહુ સાથે પહેલા થઈ હતી, પણ એ બંનેના લગ્ન થાય એ પહેલા જ ખેમરાનું અકસ્માતે મૃત્યુ થઈ ગયું, એટલે એનો જીવ અવગતિએ ગયો છે અને આજે ભૂત થઈને ચેતના પાસે આવે છે. આનો કઈ ઉપાય ખરો બાપા? આ ભૂતથી છુટકારો મળે એવી કૃપા કરો ને. આનો એક જ ઈલાજ છે. ખેમરાની અધૂરી ઈચ્છાને તમારે પૂરી કરવી પડશે. કઈ ઈચ્છા? ચેતનાની જોડે 4 ફેરા ફરવાના. એટલે મારી વહુ ચેતનાને ભૂત જોડે ફેરા ફરવા પડશે? ના બાપા, મારી વહુ એ કામ નહીં કરી શકે. એ તો ભૂતના નામથી જ ડરે છે. બેન, આ કામ તો તમારે કરવું જ પડશે, અને તો જ ખેમરાના ભૂતમાંથી તમને છુટકારો મળશે. બા, શું કામ હતું? કેમ અમને બોલાવ્યા? બેટા, હું સવારે પૂજા કરતી હતી ને ત્યારે રમાપીર સાક્ષાત પ્રગટ થયા હતા. બા, શું વાત કરો છો? રામાપીર બાપાએ તમને સાક્ષાત દર્શન દીધા? હા બેટા, રમાપીરને મેં કીધું કે અમે ભૂતના ત્રાસથી આ ઘર છોડી રહ્યા છીએ, કે તમે ગમે ત્યાં ઘર છોડીને જાશો ને તો એ ખેમરો તમારી પાછળ જ આવશે. હે ભગવાન, હવે આપણે શું કરીશું? રામાપીરે કીધું કે ખેમરાની હગાઈ આ પેલા ચેતના હારે થઈ હતી. એનો જીવ ચેતનામાં રહી ગયો છે એટલે એ ભૂત થઈને આવે છે. બા, હું નાની હતી ને ત્યારથી જ મારા બાપુએ મારી સગાઈ કરી નાખી, એટલે મેં એ છોકરાને તો જોયો જ નથી. અને હા બા, એટલે જ મને ખબર નથી કે ભૂત આ એ છોકરો જ છે. પણ મમ્મી, રામદેવ પીરે આનો કોઈ રસ્તો ન બતાવ્યો? બતાવ્યો છે. રામાપીરે કીધું છે ખેમરાની ઈચ્છા તારી જોડે ફેરા ફરવાની છે. એકવાર ખેમરો ચેતના જોડે ફેરા ફરી લે ને પછી એ જતો રહેશે. ના બા ના,
હું ભૂત જોડે ફેરા નહીં કરું. અરે મને એના નામથી જ બહુ ડર લાગે છે. મને બહુ ડર લાગે છે બા. મને ખબર છે બેટા, તું આ કામ નહીં કરી શકે. તો બા હવે આપણે શું કરશું? આજનો દિવસ રહો, કાલે હું રામાપીને ફરીથી અરજ કરીશ. આપણને જરૂર ક્યાંક રસ્તો બતાવશે. હા બા. ચલો બા, જમવાની તૈયારી કરીએ. ચેતના, બા ક્યાં ગયા છે? બા મંદિર ગયા છે. કેમ, કઈ કામ હતું? અરે ના ના, કઈ કામ નહોતું. હા તો હું નોકરીએ જાઉં છું ને, એટલે બધું બાને કહેતો જાઉં. ના ના ચેતન, તમે રોકાઈ જાઓ ને, બાને આવવાની રાહ જુઓ ને. બા આવે ને પછી તમે જાઓ. અરે તું ચિંતા કરમાં. આ ભૂત છે ને દિવસે નો આવી રાતે જ આવે. તું ગભરાઈશ નહીં, કાંઈ નહીં થાય. ના ના, મને બહુ ડર લાગે છે. તમે રોકાઈ જાઓ ને. અરે તું નાહકની ગભરાય છે, કાંઈ ન થાય. અને અમે રામાપીર બાપા તો છે જ ને આપણે યારે. ના ના, બા આવે ત્યાં સુધી તો કહું છું. અરે પણ બા હમણાં આવતા જ છે. મારે આમ થોડું મોડું થાય છે. તું ગભરાઈશ નહીં, કાંઈ નહીં થાય. ચિંતા ના કર, તું કામ કર ને, છે બા આગળ આવી જાય. હું જાઉં છું હો. ચિંતા ન કરશે, કાંઈ નહીં થાય બરાબર. બા હવે હદ થઈ ગઈ છે હો. આ ખેમરો ભૂત તો આ દિવસના આવવા લાગ્યો. હવે તો હું કરું કઈ સમજાતું નથી. આનો એક જ ઈલાજ છે, રામાપીર બાપા. બેટા તું અહીંયા વહુ પાસે બેસ, હું રામાપીરને અરજ કરીને આવું છું. હા બા, તમે જાઓ. હે રામાપીર, હે બાપા, હવે તમે જ ક્યાંક રસ્તો કાઢો. આ ખેમરા ભૂતે તો અમારું જીવાનું હરામ કરી નાખ્યું છે. બેન, તમે ચિંતા ના કરો. તમારી વહુ અત્યારે જ બેઠી થઈ જશે. હે રામાપીર, આ ભૂત અમારો પીછો નથી છોડતો. એનાથી અમારો પીછો છોડાવો, અમને આ સંકટમાંથી બહાર કાઢો. ઠીક છે, તમે ચિંતા ના કરો. આ વખતે ખેમરો ભૂત તમારા ઘરમાં આવે એટલે હું એને બાંધી લઈશ. મમ્મી, હા તમે કહો તો છો, તો પણ મને બહુ જ ડર લાગે છે. બેટા ડરવાનું ન હોય, આ રામાપીર આપણી સાથે છે. હા, બાની વાત સાચી છે. તું ગભરાતી નહીં. રામાપીરે મને વચન આપ્યું છે, એ હમણાં ભૂતને બાંધી લેશે. પણ બા, આ તો આવી રીતના ભૂત મને ગમે તેમ ડરાયા કરે છે. રામાપીર કશું કરતા કેમ નથી? બા તો રાતે આવતો હતો, આ દિવસે આવવા મળ્યો છે. બા, મને બહુ ડર લાગે છે. ભૂત રૂમમાં તો નહીં આવી જાય ને? ના બેટા, ભૂત નહીં આવે. રામાપીર બાપા આપણી રક્ષા કરશે. જો બા, મેં તમને કીધું હતું ને, જો અવાજ આવવા લાગ્યો. જો. રામાપીર બધું સાંભળી લે. તમે ચિંતા ન કરો.
ખેમરા બહુ હેરાન કર્યા છે ત્યાં લોકોને. બસ હવે બહુ થયું. પ્રેત યોનિમાંથી મુક્ત થવાનો તારો સમય આવી ગયો છે. અવાજ આવતો બંધ થઈ ગયો ને? લાગે છે કે રામા પીરે વશ કરી લીધા લાગે છે. હા બા, હા, અવાજ આવતો બંધ થઈ ગયો. હે રામાપીર, તમે અમારી પર બહુ મોટી દયા કરી છે. ખેમરા ભૂતથી તમે અમને છુટકારો અપાવ્યો છે. બાપા, તમારો ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. બેન, તમે તો મારા પરમ ઉપાસક છો, પરમ ભક્ત છો, અને મારા ભક્તને જ્યારે જ્યારે કોઈ તકલીફ પડે છે ત્યારે હું તરત દોડી આવું છું. બેન, હવે તમે ચિંતા છોડી દો. તમને ખેમરો ભૂત હેરાન નહીં કરે. મેં એને પ્રેત યોનિમાંથી મુક્ત કરી દીધો છે. રામાપીર બાપાની જય! રામાપીર બાપાની જય! બા, આજથી આપણને કોઈ ખેમરો વેમરો કોઈ જ હેરાન નહીં કરે. હા, તારી વાત સાચી છે. જય રામાપીર બાપા. જય રામાપીર બાપા. બા, આજથી તમે પૂજા કરો ને ત્યારે મને પણ બોલાવજો. હું પણ તમારી જોડે આવીને પૂજા કરીશ. હા, સારું. હવે આપણે બંને સાથે પૂજા કરશું. હા, અને ચેતન, તમે પણ અમારી જોડે આવીને પૂજા કરજો. અરે હા, કેમ નહીં. રામાપીર બાપાએ આપણી પર કેટલી કૃપા કરી છે. હા, આપણે આવા સંકટમાંથી ઉગાર્યા છે. જય રામાપીર બાપા. જય રામાપીર.